રાષ્ટ્રીય સંત પૂજ્ય ગિરિજા દત્તગીરીની તપોભૂમિ માંડવી તાલુકાના નાના રતડિયા પીઠ આશાપુરા મંદિર આશાપુરા ધામ મધ્યે ગાદીપતિ મહામંડલેશ્વર કલ્યાણદાસજી બાપુના મુખ્ય યજમાન પદે અને શાસ્ત્રી જયંતિલાલ જોશીના આચાર્ય પદે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યદાતા સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવારના અનિલ પેથાણી પરિવાર અને અન્ય દાતાઓ ટ્રસ્ટી મંડળ અને વિવિધ રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ અને બાપુના સેવકગણની ઉપસ્થિતિમાં જગતગુરુ શંકરાચાર્યજી વાસુદેવાનંદજી સરસ્વતીના હસ્તે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય દ્વારા ભાગવત કથાનો પ્રારંભ કરાવ્યો હતો। દીપ પ્રાગટ્ય બાદ પોથી પૂજન અને આરતી બાદ જગ કલ્યાણ અર્થે યોજાયેલ ભાગવત કથાનો પ્રારંભ કરાયો હતો। ભાગવતકાર પવનકુમાર શાસ્ત્રીજીએ પીઠ આશાપુરા મંદિર આશાપુરા ધામ મધ્યે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાના પોથી પૂજન બાદ મંગલાચરણ કર્યા હતા। ભાગવત કથાનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે 5 સાધન અને 5 પગથિયાની વાત કરી હતી। પોથી પૂજન બાદ ભાગવતજીની આરતી કરાઈ હતી, જેમાં યજમાન પરિવારો અને ટ્રસ્ટીગણે આરતીનો લાભ લીધો હતો। કથાના મંગલાચરણ કરતા ગાદીપતિ બાપુ કલ્યાણદાસજી બાપુના ભગીરથ આયોજનની સરાહના કરતા પીઠ આશાપુરા મંદિર રતડિયા આશાપુરા ધામના વિકાસની વંદના કરતા સરકારના સહયોગને પણ બિરદાવ્યો હતો। આ પ્રસંગે જગ્યાના વિકાસ માટે તપોનિષ્ઠ પૂજ્ય ગિરિજા દત્તગીરી બાપુને યાદ કરી ભાવાંજલિ આપી હતી। કથાનો લાભ વધુમાં વધુ લોકો મેળવે તે માટે પ્રાતઃસ્મરણીય ધર્મ સમ્રાટ અનંત સમલકૃત જ્યોતિષી ઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી શ્રીમદ સ્વામી વાસુદેવાનંદજી અંતરના આશીર્વાદ પાઠવતા શબ્દો વ્યક્ત કર્યા હતા। ભાગવત કથાના દ્વિતીય દિવસે પ્રથમ સત્રમાં યજમાન પરિવાર અને દાતા પરિવાર તેમજ સેવકગણ દ્વારા પોથી પૂજન અને આરતી બાદ કથાકાર પૂજ્ય પવનકુમાર કૃષ્ણ શાસ્ત્રીજીએ ભાગવત સ્તુતિ બાદ ભાગવત કથાના મંગલાચરણ કર્યા હતા। પૂજ્ય ગજાનન ગણપતિ અને સૂર્યનારાયણની વંદના બાદ સનાતન ધર્મ સત્ય હોવાનું જણાવતા પ્રભુ દર્શન કરાવે તેવું સદગુરુ દુર્લભ બન્યા હોવાનું જણાવતા સનાતન ધર્મના 4 માર્ગ છે અને તેની સ્થાપના જગતગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય અને નિર્માકાચાર્ય એમ 4 ઋષિઓએ સનાતન ધર્મની સ્થાપના કરી છે। લોકો મનથી બનાવેલા વિવિધ ધર્મ માર્ગોને અનુસરે છે, જે પતનને નોતરે છે। જે સનાતન ધર્મને અનુસરે છે તે સદગતિને પામે છે તેવું જણાવતા સનાતન ધર્મને કલ્યાણકારી ગણાવ્યો હતો। તેઓ વિસ્તૃત રીતે સનાતન ધર્મને અનુસરી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પર વિસ્તૃત છાણાવટ કરી હતી। પીઠ આશાપુરા મંદિર સમસ્ત ટ્રસ્ટી મંડળ તથા કથા સમિતિના સર્વે સભ્યો આયોજન અને વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। આશાપુરા મંદિર નાના રતડિયા ખાતે પરમ વંદનીય ગિરિજાદત્ત ગિરિજી મહારાજના આશીર્વાદથી વંદનીય જગતગુરુ શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં વંદનીય કલ્યાણગીરી બાપુના યજમાન પદે અને આખા મહોત્સવના મુખ્ય યજમાન મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પરિવાર દ્વારા આજ રોજ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ જ્યારે દીપ પ્રાગટ્ય કરી અને શંકરાચાર્યજી કલ્યાણગીરી બાપુએ જ્યારે પ્રારંભ આજે કરાવ્યું છે, ત્યારે સૌપ્રથમ મંદિરેથી ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી। વાજતે ગાજતે ધામધૂમથી આજુબાજુના ગ્રામજનો, ટ્રસ્ટીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને સર્વ સ્વયંસેવકો અહીં સાથે જોડાઈ અને કથા મંડપે જઈ પોથી રાખી હતી। પોથી યાત્રામાં બધા જોડાયા હતા। ત્યારબાદ દીપ પ્રાગટ્ય આદરણીય વંદનીય શંકરાચાર્યજી અને કલ્યાણગીરીજી મહારાજ શ્રીએ કર્યું હતું। સૌ સ્વયંસેવકો, ટ્રસ્ટી મિત્રો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આખા પથકમાં ખૂબ અનેરો ઉત્સાહનો માહોલ છે। આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં અહીં કથા શ્રોતાઓ ઉપસ્થિત થયા છે, ભક્તગણ ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસોમાં પણ અનેક મહેમાનશ્રીઓ ઉપસ્થિત થવાના છે, ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત થવાના છે। સરસંચાલક આદરણીય એવા શ્રી મોહન ભાગવતજી જ્યારે 11 તારીખે ઉપસ્થિત થવાના છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં એક અનેરો ઉત્સાહ સાથે ઉમંગની લાગણી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં લાભ લઈ રહ્યા છે, કથા શ્રવણ કરી રહ્યા છે। સાથે સરસ મજાનો ભોજન પ્રસાદ પણ અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સર્વે સેવાઓ બધા જ સ્વયંસેવકો સ્વયંભૂ રીતે જોડાઈ અને આ કથાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। આપ સર્વેને કચ્છ ઉદય મીડિયાના માધ્યમથી શ્રી પીઠ આશાપુરા મંદિર નાના રતડિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્યારે આજથી એટલે કે તારીખ 9/11 થી તારીખ 16/11 સુધી આ કથાનું શ્રવણ કરવા પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું। સાથે 11 તારીખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક સન્માનીય આદરણીય શ્રી મોહન ભાગવતજી જ્યારે ઉપસ્થિત થવાના છે, ત્યારે હું સમગ્ર લોકોને રતડિયા ખાતે
તારીખ 11 સવારથી જ પધારવા માટે ખાસ ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું અને મોહન ભાગવતજી ખાસ ઉપસ્થિત રહી અહીં સૌને આશીર્વચનો પાઠવશે। ત્યારે આખા વિસ્તારના તમામ સમગ્ર લોકોને બહોળી સંખ્યામાં સહપરિવાર પધારવા હું આપ મીડિયાના માધ્યમથી સર્વેને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું।